નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગ્ય દર્પણ કાર્યક્રમ સાથે હું છું ધ્વની। દર્શક મિત્રો, રાહ ન જુઓ, સાચો અને સારો સમય આવતો નથી, તેને બનાવવો પડે છે। બસ તો આજના આજ સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 30 એપ્રિલ 2026, 30/4/26, એપ્રિલ મહિનાનો અંતિમ દિવસ। આજની તિથિની વાત કરીએ, વૈશાખ મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ સુદ પક્ષની 14 છે। આજે છે વૈશાખ સુદ 14। નક્ષત્ર ચિત્રા આવે છે, યોગ વજ્ર આવે છે, જોકે રાત્રે 9:13 વિષ્ટિ ભદ્રાનો પ્રારંભ થશે। કરણ ઘર આવે છે। આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષરો છે પઠ અને અણ। બપોરે 1:13 રાશિ પરિવર્તન થશે અને તુલા રાશિ, કે જેના નામાક્ષરો છે ર અને ત, તેનો પ્રારંભ થશે। એટલે બપોરે 1:13 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો તુલા રાશિ પરથી પાડું હિતાવહ રહેશે। અને આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી કરવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે નૃસિંહ જયંતિ। ભગવાન વિષ્ણુનો અવતાર નૃસિંહ જે છે, તેણે હિરણ્યકશિપુનો વધ કર્યો હતો, પ્રહલાદના પિતાનો, તે આજે તેનો આવિર્ભાવ થયો હતો। ભગવાન નૃસિંહ જયંતિ છે। નૃસિંહ ભગવાન ભયથી આપને મુક્ત કરાવે છે, ડરમાંથી મુક્તિ કરાવે છે અને રક્ષા કરે છે। આજથી બુધનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે, જે સવારે 6:52 મેષ રાશિમાં પ્રવેશ થઈ ચૂક્યો છે। રવિ યોગ એ મોડી રાત સુધી રહેવાનો છે। હસીતભાઈ, આજની વાસ્તુ ટિપ્સ પણ દર્શક મિત્રોને જણાવી દેશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, તે છે દ્વાર વેધ। દ્વાર એટલે હંમેશા કોઈ પણ બાંધકામ હોય, ઘર હોય, કોઈ પણ પ્રકારનું મકાન, ઓફિસ, દુકાન હોય, કોમ્પ્લેક્સ હોય, ફેક્ટરી હોય, દરેક જગ્યાએ જે મુખ્ય દ્વાર છે તેનું જ મહત્વ શાસ્ત્રોમાં ખૂબ વર્ણવ્યું છે। વેધ એટલે કે તેની સામેનો કોઈ અવરોધ। દ્વારની સામે કોઈ પ્રકારનો થાંભલો હોય, કોઈ આડશ હોય, દિવાલ હોય, કોઈ ઝાડ હોય, તો આ બધી વસ્તુઓ વેધ ગણાય છે। અને આ વેધ છે તે અશુભ ગણાતા હોય છે, નુકસાન કરાવતા હોય છે, કારણ કે એ ઉર્જાને અટકાવે છે અને શુભ ઉર્જાને રોકતા હોય છે। કોલર મિત્ર નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે। નરેન્દ્રભાઈ, જન્મ તારીખ જણાવશો? 23/10/1960। જી, જન્મ સમય? સવારે 5:30 વાગે। જન્મ સ્થળ? ખેડ બ્રહ્મા। અને હવે પ્રશ્ન જણાવશો? મારી પાછળની જિંદગી કેવી જશે? અત્યારે શું કરો છો ભાઈ? અત્યારે ટ્રાન્સપોર્ટનું કામ કરું છું। સારું, જોઈ લે કે કેવો સમય ચાલી રહ્યો છે। કુંડળીની વાત કરીએ, કન્યા લગ્નની કુંડળી આવી રહી છે અને દશા તમારી ચંદ્રની ચાલી રહી છે। ચંદ્ર તમારો 3જા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો છે, આપણી રાશિ પણ વૃશ્ચિક છે, એટલે થોડુંક માનસિક રીતે તણાવ રહી શકે, કારણ કે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનો ગણાય છે। જો એવું લાગતું હોય આપને કે જો માનસિક રીતે સ્ટ્રેસ, ટેન્શન કે તણાવ કે નિરાશા, ડિપ્રેશનનો અનુભવ થઈ રહ્યો છે, તો પછી તમે એક મોતી છીલી ટચલી આંગળીમાં પહેરી શકો છો, ચાંદીની વીંટીમાં બનાવીને, વિધિવત રીતે તેની પ્રતિષ્ઠા, પૂજા કરાવીને એ તમને રાહત આપી શકશે, કારણ કે એ દશા હજી તમારી 2031 સુધી ચાલવાની છે। ત્યારબાદ મંગળ દશા આવશે। મંગળ તમારો કર્મસ્થાનમાં છે અને તે શુભ છે, એટલે વિશેષ તકલીફ નથી, પણ કોઈ આરોગ્યની તકલીફનો સામનો કરવો પડે તેવું
બની શકે. જી અને એક કોલર મિત્ર મીનાબેન જોડાઈ ગયા છે. જી મીનાબેન, જન્મ તારીખ જણાવશો? મારા છોકરાની જન્મ તારીખ 21/5/21 છે. જી. જન્મ સમય? જન્મ સમય 12:45. જન્મ સ્થળ? અંકલેશ્વર. પ્રશ્ન જણાવશો? એક ધમાલ બોસ કરે છે, ધમાલ બોસ છે તો અને તમારે સાયન્સ હશે 2024 મીનાબેન, ફરી એકવાર પ્રશ્ન જણાવો અને ટીવી નો અવાજ બંધ કરી દેશો. મીનાબેન, આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. ફરી એકવાર પ્રશ્ન જણાવશો? કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આપને એક નમ્ર વિનંતી કે આપ કોલ કરો ત્યારે ટીવી નો અવાજ એક તો બંધ રાખી અને કોલ કરશો અને કવરેજ આવતું હોય એ ક્ષેત્રમાંથી વાત કરશો કે જેથી કરી આપનો અવાજ સ્પષ્ટપણે અહીંયા પહોંચી શકે. કારણ કે આપનો સવાલ ન સંભળાય ત્યારે અન્ય કોલર મિત્રનો પણ સમય બગડતો હોય છે. સમય બગડવાના કારણે અન્ય કોલર મિત્રને આપણે અટેન્ડ નથી કરી શકતા. તો આ તમામ બાબતોની કાળજી સાથે આપ કોલ કરશો. રાશિફળની વાત કરીએ હવે હસીતભાઈ. તો સૌથી પહેલા રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો. શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, તમારી મહેનતનું આજે ફળ મળશે. અગાઉ કરેલી મહેનત છે તે તમને લાભ આપવાની છે. થોડોક તમારા સંતાનો બાળકો માટે સમય આપજો. આજે એવું બની શકે કે અચાનક અનપેક્ષિત કોઈ લાભ પણ થઈ શકે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. આજે માનસિક અશાંતિ થોડી રહેશે, એટલે વિચારોમાં ઉતાર ચઢાવ રહે તેવું બને. કામકાજના ક્ષેત્રે તમને સહકાર મળવાનો છે. જમીન મકાનના કોઈ પ્રશ્નોનો સામનો કરતા હશો તો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. હવે મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે મનોબળમાં વધારો થાય તેવું છે. આત્મવિશ્વાસ વધી શકે તેવું છે, પણ વધારે પડતો આત્મવિશ્વાસ હોય એના કારણે અંગત જીવનમાં તકલીફ ના પડે ધ્યાન રાખજો. કારણ કે ગ્રહો એમ પણ સૂચવે છે કે જીવન સાથી સાથે મતભેદ થઈ શકે, એટલે આજે જે પણ નિર્ણય લો તે વાસ્તવિકતાથી નિર્ણયો લેવાના છે. જી. અને એક કોલર મિત્ર કલ્પનાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. કલ્પનાબેન, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર? જન્મ તારીખ 16/10/65. જી. જન્મ સમય? જમાઈ રાત્રે 2:30 વાગે સમય અને જન્મ સ્થળ ચપલાસી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન સાહેબ, આરોગ્યની તકલીફ બહુ છે. પગના દુખાવા થાય, શરીરમાં દુખાવો, દવાથી રોટી પડશે અને કેવું થાય ઘરમાં કોઈ આમ આપણે કહીએ ને વાંધણી આપણને કોઈ માન પ્રતિષ્ઠા ગમે એવું કહે તો સારું. શારીરિક તકલીફ છે મુખ્યત્વે, અને થોડું માનસિક પણ ડિસ્ટર્બન્સ રહેશે એવું લાગે છે. અવાજ થોડો અસ્પષ્ટ હતો. કદાચ તમે પહેલા પણ ફોન કરેલો છે અને આશા રાખું જે ઉપાય બતાવ્યા તે કર્યા હશે, પણ ફરી એકવાર કુંડલી પર નજર નાખીએ. તમે જે વિગત આપી છે અનુસાર સિંહ લગ્નની કુંડલી આવે છે. રાશિ તમારી મિથુન રાશિ છે. જન્મનો ત્યાં ગુરુ પણ મિથુનનો છે, એટલે જન્મના ગુરુ પરથી ગુરુ પસાર થઈ રહ્યો છે, ચંદ્ર સાથે છે, એટલે પોઝિટિવ બનવા પ્રયત્ન કરો. તમે સૌથી પહેલી વાત, જો તકલીફ લાંબા સમયથી રહેતી હોય તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો અને યોગ્ય વિદ્વાન શાસ્ત્રના જાણકાર પાસે કરાવજો. આજકાલ ઘણું બધું એવું થઈ ગયું છે કે સોશિયલ મીડિયા, રીલ ને ઘણા બધામાં એવી રીતે લોકો આવી ગયા છે કે કોઈ પણ શાસ્ત્રના આધાર વગર ગમે તે રીતે વાસ્તુ વગરની પણ વાતો કરીને વાસ્તુશાસ્ત્રના નામે ચડાવી રહ્યા છે. એટલે હંમેશા જેની પાસેથી તમે સલાહ લો, હંમેશા એ સમજવા પ્રયત્ન કરો એમનું બેકગ્રાઉન્ડ, એનો અનુભવ કેટલો છે, જ્ઞાન કેવું છે, અભ્યાસ ક્યાં કેવો કર્યો છે. બરોબર છે? આ બહુ જરૂરી છે. કારણ કે ઘણી જગ્યાએ મેં જોયેલું છે કે ભાઈ કોકે એમ કીધું કે મેં કોકોને બોલાયા અને આમ કરાયું ને તેમ કરાયું ને ખરેખર એમ કહેવાય કે શાસ્ત્ર આધારિત ન હતું. તો આ વાતનું ધ્યાન રાખજો. સુખી થવા માટે હંમેશા એ વાતનું ધ્યાન રાખજો, શાસ્ત્ર આધારિત જ ઉપાયો કરવા. ભલે થોડોક સમય કદાચ વધારે લાગે પણ લાંબો સમયની અસર રહેશે. તમારી જો આરોગ્યની બાબતમાં વાત કરીએ, તમારે બુધની દશા ચાલી રહી છે. બુધ ગ્રહ તમારો તૃતીય સ્થાનમાં છે અને એક અસ્તનો થયેલો છે. એના કારણે જ્યારે પણ જેની મહાદશા ચાલતી હોય તે ગ્રહની સ્થિતિ જો કુંડળીમાં નિર્બળ હોય, પ્રતિકૂળ હોય, પાપગ્રહ સાથે હોય તો પછી તે ગ્રહોની જે સમયગાળો હોય દશાનો
તે સમયે તકલીફ આપતું હોય છે. તો બુધ ગ્રહ છે તેના ઉપાય કરો, બુધના મંત્ર જપ કરો, અનુષ્ઠાન કરો. બુધ ગ્રહમાં બુધવારે મગનું દાન કરો, ગાયને ઘાસ ખવડાવો, કાંસાની વસ્તુનું દાન કરો, ઉપરાંત વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને બુધ ગ્રહનું અનુષ્ઠાન કરો. આટલું નિયમિત કરો. બીજું કે આપની કુંડલીમાં ખૂબ જ પ્રબળ અંગારક દોષ છે, તેનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો તો અનુકૂળતા વધી શકશે. જી કંચનબેન કોલર મિત્ર. જી કંચનબેન, જન્મ તારીખ જણાવશો? 2004 જન્મ તારીખ જણાવશો? 24 તારીખે રાતે મહિનો? 8મો. કંચનબેન, સ્પષ્ટ રીતે જન્મ તારીખ એકવાર જણાવશો? 2004 માં જન્મ છે. હા. 8મો મહિનો. હા. અને તારીખ? 24 તારીખે રાતે 3 વાગે 2:30 થી 3 વચ્ચે. જી. જન્મ સમય? જન્મ સમય 2:30 થી 3 વચ્ચે. ઓકે. અને જન્મ સ્થળ? જામનગર. હવે પ્રશ્ન જણાવો. મારા છોકરાનો સ્વભાવ આમ થોડોક આકરો બહુ છે. ફરી એકવાર. આમ સ્વભાવમાં છે ને બહુ જ આકરો આમ. ઓકે. અચ્છા, બરોબર છે. એનું શું કારણ બેન? તમને શું લાગે છે? આમ કામ ધંધા માટે આમ ક્યાંય રુચિ ન મળે. આપણે એમ કહીએ કે તું આમ કામ ધંધો કરતો એ છે. આમ બરાબર ન કરે એમ. કેટલું ભણાવે બેન એને? 10 ધોરણ લગી. હા, તો આગળ પછી ન ભણે તો એ ભણાવવાની જવાબદારી કોની? અમારી, પણ અમે તો- 2 વાર ટ્રાય કરાવી ન ભણે. હા, તો પછી આપણે પ્રશ્ન જાણો છો તો જવાબ એનો એ જ મળવાનો છે ને બેન, બરોબર કે નહીં? બરોબર છે. હા, જો કે ગ્રહોની સ્થિતિને કારણે આવું બનતું હોય છે, એના કારણે આપણે કર્મોને કારણે જવાબદાર રહીએ છીએ. પણ જાગ્યા ત્યારથી સવાર તમે ખૂબ સારું કર્યું છે, પ્રશ્ન પૂછ્યો છે. કારણ કે દરેક વ્યક્તિ હંમેશા પોતાના પરિવારના વ્યક્તિના જીવન સુધારવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જીવનમાં ક્યારેય મોડું થતું નથી હોતું. એક વાતનું ધ્યાન રાખવાનું, ગમે તેટલી અંધારી રાત હોય, સવાર પડવાની છે જ. આ વસ્તુ દરેક વ્યક્તિએ જીવનમાં હકારાત્મકતા રાખવાની છે. સોલ્યુશન, હંમેશા ઉપાય તરફ આગળ વધવું જ જોઈએ, તો જ જીવનમાં આગળ વધાય. જો બધે પરિસ્થિતિ સ્વીકાર કરીને બેસી રહેશો તો પછી તમારે હંમેશા પાછા ફરશો. ફિઝિક્સમાં એક નિયમ છે એન્ટ્રોપીનો, કે જો તમે કશું ના કરો તો જીવન છે ને અવ્યવસ્થિતતા તરફ જ જાય. કોઈ પણ વસ્તુ હોય આખા બ્રહ્માંડમાં, એને વ્યવસ્થિત કરવી હોય તો કોઈ બળ એને લગાવવું પડે. તો કુંડલી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર મિથુન લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં શુક્ર અને શનિ બંને છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ ગુરુ થયેલો છે. આગળ એ મંગળ સાથે છે. એટલે મંગળ સૂર્ય સાથે હોવાને કારણે એક પ્રકારનું માનસિક સ્થિતિ ગરમ રહેશે. ઉપરાંત વૃશ્ચિક રાશિ મંગળની રાશિનો ચંદ્રમા છે, એટલે એ મગજ તો થોડું ગરમ રાખશે જ. એને ખાસ હંમેશા સલાહ આપવાની કે જીવનમાં કોઈ પણ નિર્ણય પોતે ના લે, કોઈને પૂછીને લે, અગત્યની વસ્તુ કરે. એના જીવન માટે, સુધારા માટે 2 વસ્તુ ખાસ આપ કરાવો. પહેલું, ગણપતિની ઉપાસના કરે. ઓમ ગંગ ગણપતે નમઃ મંત્ર જપ કરે. મંગળવારે ગણપતિ મંદિરે જાય. દરરોજ જાય તો સારામાં સારું છે. ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ ધરાવે. બરોબર છે. આટલું એ નિયમિત કરે, એ એના માટે સારું છે. બીજું કે શિવજીની ઉપાસના કરાવો. ઓમ નમઃ શિવાયના બને તેટલા વધારે મંત્ર જપ કરે તો મન એનું શાંત થશે. શિવજીને દૂધ અને જળ ચડાવવાથી મનની શાંતિની પ્રાપ્તિ થાય છે. અને જો વધારે એવું લાગે તો પછી એને ટચલી આંગળીમાં ચાંદીની વીંટીમાં મોતી પહેરાવો વિધિવત રીતે, તો એને મન શાંત થશે, સ્થિર થશે અને જીવનમાં પ્રગતિ કરી શકશે. ભાઈ, અને એક કોલર મિત્ર મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. જી મીનાક્ષીબેન, જન્મ તારીખ જણાવશો? 21/5/21. જી. જન્મ સમય? જન્મ સમય 12:45 અંકલેશ્વર. હા, હમણાં ફોન આવ્યો તો તમારો. બિલકુલ. હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ પૂછવો છે કે મારો છોકરો એક ધમાલ બહુ જ છે. તો 2024 માં કેવી રીતે બધા બહુ કમ્પ્લેન લઈને આવે છે, રમવા જાય ને ત્યારે પણ. સારું કહેવાય ને બેન, ધમાલ કરે સારું. છોકરા ધમાલવાળા સારા નહીં? ભણવામાં પણ ખૂબ એક્ટિવ છે, એમ તરત આવડી જાય, પણ છે ને આમ ધમાલ બહુ છે એને, એટલા માટે. સારું. ચાલો, તો અત્યારના સમયમાં છે ને આ પ્રશ્નો મારી પાસે નિયમિત આવતા હોય છે. એક નહીં પણ 1000 લોકોના પ્રશ્નો છે. બાળકો અત્યારના છે ને બધા જ આ નવી જનરેશન છે ને, એને ઝેન જી કહેવાય. હવે તો નવી પણ ઝેન આવશે. પણ આ જનરેશન છે ને એકદમ ઉર્જાવાન છે. એ અલગ ફ્રીક્વન્સી જન્મેલા છે બધા બાળકો, અને તેમની ઉર્જા એ અલગ જ હોય છે.
એટલે હંમેશા ઉર્જાને એક ફ્લોને એક ડાયરેક્શન આપવા પ્રયત્ન કરજો. આ વાતનું ખૂબ ધ્યાન રાખજો, રોકવાની નથી. ઘણીવાર કે શાંત કરો, દબાવશો નહીં, પણ એને સર્જનાત્મક રીતે એની ઉર્જા જે છે તે કરો. એને સારી રમે એવું કોઈ વસ્તુ, બરોબર છે, અથવા કંઈક એનામાં ક્રિએટિવિટી આવે એવું કરવા પ્રયત્ન કરજો. આ જ સોલ્યુશન છે. આ પ્રેક્ટિકલ કહું છું, કારણ કે મારી પાસે સેંકડો આવા પ્રશ્નો આવેલા છે કે ભાઈ બાળક જન્મીને બહુ તોફાની છે, બહુ ધમાલ કરે છે. ધમાલ કરતું હોય, તોફાન કરતું હોય, એક સારી વસ્તુ એ પણ છે તેની કે તેનામાં સારી ઉર્જા છે. એક્ટિવ લોકો હોય, સુપર એક્ટિવ બાળકો, તો એની ઉર્જા સારી છે. અને તમે કીધું ભણવામાં સારો છે, તો એને થોડો બદલવા પ્રયત્ન કરજો. પ્રેક્ટિકલ રીતે પણ આ પ્રયત્ન કરવો જરૂરી છે, કારણ કે હું હંમેશા માર્ગદર્શન આપું છું એ 360 ડિગ્રી આપું છું, પ્રેક્ટિકલ અને એસ્ટ્રોલોજીકલ. આ જ્યોતિષ પ્રમાણે આપણે જોઈએ તો સિંહ રાશિ છે, સૂર્યની રાશિ છે, ગરમ છે, અગ્નિ તત્વની રાશિ છે, એટલે જુસ્સાવાળો રહેશે. એની સામું પડો તો નહીં ગાંઠે તમને. એને તમારે જો એક વસ્તુ કહું, આ સૂર્ય એટલે રાજા છે. રાજાને કોઈ સામે પડાય નહીં. એને હંમેશા એની સાથે રહીને આમ પ્રેમથી વાત કરવાની. જો ભાઈ મારે તારી સાથે આટલું કરવું છે, કરી આપીશ, તો રાજા ખુશ થઈને બધું તમારું કામ કરી આપે. તમારા જીવનમાં આ વૃત્તિ રાખવી જ પડશે, કારણ કે બહુ જ સ્માર્ટ રહેશે, બુદ્ધિશાળી, એક કરતાં અનેક બાબતોમાં રસ રાખશે. એટલે એ બાબતે તમે બિલકુલ કોઈ પણ પ્રકારે એમ કહેવાય કે ચિંતા ના કરશો. હા, કુંડળીમાં એક દોષ એવો છે કે જેના કારણે એના વિચારોમાં ઉતાર ચઢાવ આવે, અને જે તકલીફો છે તે છે ગ્રહણ દોષ. પ્રબળ ગ્રહણ દોષ છે કર્મસ્થાનમાં રાહુ અને સૂર્યનો. એનું નિવારણ કરવું જરૂરી છે, નહીં તો જીવનમાં ક્યારેક આ વૃત્તિ નુકસાન આપી શકે. તો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી અને એના યોગ્ય મુહૂર્તમાં વિદ્વાન જ્યોતિષીની સલાહ લઈને એ કરાવી દેજો, સારું રહેશે. હસીબભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ, કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. મહત્વના નિર્ણયો લેવાય તેવો દિવસ છે આજે, એટલે ફોકસ પૂરેપૂરું કરી લેજો. ગ્રહો તમારી સાથે છે. થોડો બાળકો માટે સમય કાઢવાનો છે. હા, ખાસ કરીને ખર્ચા પર થોડું ધ્યાન રાખજો. ક્યાંક બજેટ છે તે અસંતુલિત થઈ રહ્યું છે, માટે ધ્યાન રાખજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવું બની શકે, દ્વિધા રહેશે. એટલે અગત્યના નિર્ણયો લેવાના હોય, ધ્યાન રાખજો. પોતે ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લેજો. ઓળખાણો કરાવવામાં અથવા ઓળખાણ કરવામાં ધ્યાન રાખજો. હા, પ્રવાસનું આયોજન થઈ શકે નહીં, તમારા માટે સારું રહેશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. પરિવારમાં કોઈ ખુશીની ક્ષણો આવે તેવું આજે બની શકે. આજે એક સલાહ છે કે નવી શરૂઆત ટાળવાની છે. થોડું વેઇટ એન્ડ વોચ કરજો, કારણ કે આજે માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે. તો તેમનું રાશિફળ હસીબભાઈ શું કહી રહ્યું છે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ ચિંતામાં વધારો થાય તેવું છે, એટલે થોડું રિલેક્સ રહેજો અને સંયમથી કામ લેજો. હા, સારી વાત છે કે આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે, અને જૂની યાદો કોઈ તાજી થાય, કોઈ ઘણા સમયથી વ્યક્તિ ન મળ્યા હોય એની સાથે કોન્ટેક્ટ, કોમ્યુનિકેશન થાય તેવું બની શકે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે આજે, પણ વિવાદ વકરે એટલે બને તો દૂર જ રહેજો. આજે કોઈ પણ માથાકૂટ, ભલે વાંક તમારો હોય કે ના હોય, તમારે આજે શાંતિ બનાવીને રાખવાની છે. સંબંધોમાં સંતુલન રહેવાનું છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ઢ. આજે યાત્રા પર્યટનમાં આનંદ આવશે, એટલે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ થાય, ચોક્કસ કરી લેજો. આર્થિક બાબતે આજે અનુકૂળતા દેખાઈ રહી છે, પણ સાવધાની રાખવાની છે. છુપા શત્રુઓ આજે એક્ટિવ થઈ જવાના છે, માટે અગત્યની વાત સંભાળીને રાખવી પડશે. જી, અને હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ, મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. તબિયતની આજે કાળજી લેવી પડશે, બેદરકાર બિલકુલ ન રહેતા. હા, કામકાજમાં સારું છે, નવા આયોજનમાં સફળતા રહેશે, પણ વાહન ચલાવતા આજે ધ્યાન રાખવાનું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. રિલેક્સ તમે ફીલ કરશો. પોતાનું કામકાજ હોય, વ્યવસાય હોય, એમાં તકેદારી રાખવી પડશે. પોતાની જાતના ભરોસે રહેજો, કારણ કે આજે ગ્રહો સૂચવે છે કે તમારી પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. હવે અંતિમ રાશિ મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ.
કામકાજમાં જે વધુ વ્યસ્તતા છે એટલે થોડુંક પ્લાનિંગ કરશો તો આજે કામકાજના ક્ષેત્રે સફળતા છે. દાંપત્ય જીવનમાં થોડી પ્રતિકૂળતા દેખાઈ રહી છે અને ખાસ રોકાણનું કોઈ પ્લાનિંગ હોય તો તેને ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીતભાઈ, આ ભાગ્યદર્પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ અંગે માર્ગદર્શન આપ્યું, કોલર મિત્રના સવાલો અંગે માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્યદર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.